જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HRS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાળને લગતી તમામ સમસ્યાઓને દૂર કરે તેવું ભૃંગરાજ તેલ ઘરે જ બનાવીશું. જો તમે આ તેલનો રેગ્યુલર ઉપયોગ કરશો ને તો ખરતા વાળ અટકશે અને સાથે સાથે વાળ લાંબા, કાળા અને સિલ્કી પણ થશે અને સાથે સાથે વાળનો ગ્રોથ પણ વધશે. તો ચાલો આ એકદમ ફાયદેમંદ એવું ભૃંગરાજ તેલ બનાવવાની શરૂઆત કરીએ. ભાંગરાનું એટલે કે ભૃંગરાજ તેલ બનાવવા માટે સૌથી પહેલા આપણે ભાંગરો લઈ લેશું. આ ભાંગરો તમને ચોમાસા પછી રોડના કાંઠે, ખેતરમાં, સેઢાની આસપાસ અને નદીના કાંઠે પણ મળી રહેશે. આ ભાંગરાને તમે તેમાં રહેલા આ પીળા ફૂલની મદદથી ઓળખી શકશો. આવા નાના પીળા ફૂલની જગ્યાએ ઘણી વખત સફેદ ફૂલવાળો ભાંગરો પણ જોવા મળે છે અને તેના આ રીતે પાન હોય છે. તો હવે આપણે આ ભાંગરાના પાનને અલગ કરી લેશું, કેમ કે અત્યારે ભાંગરાનું તેલ બનાવવા માટે આપણે તેના પાનનો જ ઉપયોગ કરવાના છીએ. તમે ઈચ્છો તો ભાંગરાની ડાળીનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમને આ રીતે તાજા ભાંગરાના પાન ના મળે તો તમે ગાંધીની દુકાનેથી અથવા તો ઓનલાઈન ભાંગરાનો પાવડર અથવા તો સૂકા ભાંગરાના પાન અને ડાળીઓને મંગાવી શકો છો. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બધા જ ભાંગરાના પાનને અલગ કાઢી લીધા છે. જો તમને એક પાન લઈને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ભાંગરાના પાનનો શેપ હોય છે. હવે આ પાનને આપણે ચોખ્ખા પાણી વડે 2 થી 3 વખત ધોઈ લેશું. એક વખત ચોખ્ખા પાણી વડે ધોયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે નીચે કેટલો કચરો નીકળ્યો છે. તો હજી આ પાનને આપણે 2 વખત ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું, જેથી પાનમાં કોઈ પણ જાતનું ધૂળ કે કચરો ના રહે. ભાંગરાના પાનને ધોઈ લીધા પછી તેને ચોખ્ખા કોટનના કપડા ઉપર સૂકવી દેશું, જેથી કરીને તેમાં જે ઉપર પાણી રહેલું હોય તે પાણી બધું સુકાઈ જાય. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે બધા જ પાન ઉપરથી જે પાણી હતું તે સુકાઈ ગયું છે. તો હવે આ પાનને આપણે એક ડીશમાં લઈ લેશું. આ પાનને કપના હિસાબે માપીએ તો 2 થી 3 કપ જેટલા પાન છે, તેની સાથે 5 આમળા અને 2 ટેબલસ્પૂન જેટલી આખી મેથી લઈ લેશું. હવે આ આમળાના બી કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લેશું અને ત્યાર પછી આમળા અને ભાંગરાના પાનને સાથે મિક્સી જારમાં પીસી લેશું અને તેની પેસ્ટ બનાવીશું અને મેથીને અલગથી પીસીને તેનો પણ પાવડર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વસ્તુને સરસથી પીસાઈ ગઈ છે. હવે તેમાંથી તેલ બનાવવા માટે એક લોખંડની કડાઈ લઈ તેમાં મેથીનો પાવડર અને ભાંગરા આમળાની પેસ્ટ ઉમેરી દેશું. ત્યાર પછી તેમાં 100 ml જેટલું તલનું તેલ ઉમેરીશું અને તેની સાથે જ 100 ml નાળિયેરનું તેલ ઉમેરીશું. અહીંયા આપણે નાળિયેરનું તેલ અને તલનું તેલ એક સરખા પ્રમાણમાં લીધેલું છે. તમે અહીંયા 50 ml જેટલું તલનું તેલ અને 100 થી 150 ml જેટલું નાળિયેરનું તેલ પણ લઈ શકો છો. હવે કડાઈને ગેસ ઉપર મૂકી તેને સતત ચમચા વડે હલાવતા મિક્સ કરી લઈ ગેસની ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરીશું. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈએ અને ત્યાર પછી તે ગરમ થવા લાગે એટલે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર વચ્ચે તેને ચમચા વડે હલાવતા પકાવીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ તેલમાં આપણે ભાંગરો, આમળા, મેથી, તલનું તેલ અને નાળિયેરના તેલનો ઉપયોગ કર્યો છે, જે બધી જ વસ્તુ આપણા વાળ માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેમાં આમળા અને ભાંગરો વાળને કાળા કરવા માટે તેમજ વાળની મજબૂતાઈ વધારવા માટે ફાયદેમંદ છે. તે સિવાય તેની સાથે વાપરેલી મેથી વાળનો ગ્રોથ વધારે છે અને સાથે વાળને સ્મૂથ અને સિલ્કી બનાવવામાં મદદરૂપ થાય છે. એ સિવાય તેની સાથે વાપરેલું તલનું તેલ
વાળના મૂળને મજબૂત બનાવે છે. તે સિવાય તેનો ગ્રોથ વધારે અને વાળને સિલ્કી શાઇની કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યાર પછી લાસ્ટમાં તેમાં વાપરેલું નાળિયેરનું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદેમંદ છે. તે વાળને નેચરલ શાઇન આપે છે, વાળનો ગ્રોથ વધારે છે, વાળને લાંબા અને કાળા પણ બનાવે છે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસને ઉકાળવા માટે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે તેલને ઉકાળવાનું છે. જો આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર તેલને ઉકાળશું તો તેલ ઝડપથી બળી જશે. અને જ્યારે આ તેલ ઉકળતું હોય ત્યારે તેલના છાંટા બહાર ઉડતા હોય તો તેને ઢાંકી દેવું, જેથી છાંટા ઉડે નહીં અને હાથ પણ ના બળે. હવે આપણે તેલને ત્યાં સુધી પકાવવાનું છે કે જ્યાં સુધી તેમાં રહેલી આ બધી જ વસ્તુનો કલર કાળો ના થઈ જાય. આ રીતે તેલને ઉકાળવાથી મેથી, ભાંગરા અને આમળામાં રહેલા બધા જ ગુણ તેલમાં એબ્ઝોર્બ થઈ જાય. તેલને સરસથી ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેલમાં રહેલી બધી જ વસ્તુનો કલર કાળો થઈ ગયો છે અને તેલનો મસ્ત ગ્રીન કલર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેલને ઠંડુ થવા દેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે તેલ સરસથી ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ તેલને ગાળી લેશું. તો તેલને ગાળવા માટે મેં અહીંયા એક જે ગરણાનું કપડું આવે તે કપડું લીધું છે. તેમાં તેલને કાઢી લઈ તેને સરસથી ગાળી લેશું. ગરણાની જગ્યાએ તમે આ રીતે કોઈ પણ ચોખ્ખું કપડું લઈને તેમાં તેલ ગાળશો તો કપડાની મદદથી સરસથી નીચોવીને બધું જ તેલ આપણે બરાબર રીતે ગાળી શકશું. તેલને સરસથી ગાળી લીધા પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે તેલનો કેટલો મસ્ત ગ્રીન કલર આવ્યો છે. આ તેલ જોઈને તમને લાગશે જ નહીં કે આ તેલ આપણે ઘરે બનાવ્યું છે, પણ તેલને મસ્ત સુગંધ આપવા માટે મેં અહીંયા ઝરણ લીધું છે. તો આ ઝરણમાંથી 1 થી 2 ચમચી જેટલું ઝરણ આપણે તેલમાં ઉમેરીશું અને તેલમાં સરસથી મિક્સ કરી લેશું, જેથી તેમાં મસ્ત ફ્લેવર આવી જાય. અહીંયા તમે ઝરણની જગ્યાએ સુગંધિત કોઈ પણ એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. તો ઝરણને તેલમાં મિક્સ કર્યા પછી હવે તેલની મસ્ત સુગંધ આવવા લાગી છે. તો હવે આ તેલને કોઈ પણ કાચની અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં ભરીને તમે તેને 6 થી 8 મહિના નહીં પણ 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને આ તેલનો તમે સતત અઠવાડિયાથી 15 દિવસ સુધી ઉપયોગ કરશો ને તો તમને તમારા વાળમાં ફેર દેખાશે જ. તમને લાગશે જ કે વાળનો મસ્ત ગ્રોથ વધ્યો છે અને ખરતા વાળ પણ અટકી જશે. અને એ સિવાય જે નવા વાળ આવશે તે પણ કાળા આવશે અને સફેદ નહીં આવે. તો તમે પણ ઘરે એક વખત આ ભૃંગરાજ તેલ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.